જય માતાજી। તો આપણે આવી ગયા છીએ કતારગામ વિસ્તારમાં। ત્યાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને કતારગામ વિસ્તારમાં દેરી ફળિયામાં ખોડિયાર માતાનું મંદિર છે। તો માતાજીના દર્શન કરવા તમે પધારો। એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તેમાં જઈને તમે મારી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ ચેનલ છે। અને કતારગામ વિસ્તારમાં ખોડિયાર માતાનું મંદિર ઐતિહાસિક તાપી પુરાણનો ઉલ્લેખ છે। તો તમે અચૂક માતાજીના દર્શન કરવા આવજો। જય માતાજી, જય માતાજી। એવું નહીં કરવાનું। કતારગામમાં ખોડિયાર માતાનું મંદિર શિખરબંધી આટલું ઊંચું મંદિર ગુજરાતમાં કોઈ ઠેકાણે આવેલ નથી। ખોડિયાર માતાનું મંદિર ગુજરાતમાં 3 મુખ્ય સ્થાનો છે, રાજપરા, ગળધરા અને માટેલ। ત્યાં પણ આટલા શિખરબંધી ઊંચા મંદિર નથી। આ ખોડિયાર માતાનું આટલું શિખરબંધી આટલું ઊંચું મંદિર જમીનથી આશરે 125 ફૂટ જેટલું ઊંચું છે। એ કતારગામમાં આવેલું છે। હવે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો એવું કહેવાય છે, તાપી પુરાણમાં ઉલ્લેખ્યા પ્રમાણે પાંડવો 13મા વર્ષમાં જ્યારે ગુપ્તવેશમાં રહ્યા ત્યારે કતારગામ ફૂલપાડા, જ્યાં 5 પાંડવોનો ઓવારો છે, અત્યારે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે। 5 પાંડવો ગુપ્તવેશમાં રહ્યા એટલે ગુપ્તેશ્વર મહાદેવનું નામ પડ્યું। અને તે સમય દરમિયાન અર્જુનના હસ્તે આ મંદિરમાં આવેલ મહાદેવની પ્રતિષ્ઠા થઈ। અર્જુનનું નામ પાર્થ પણ છે, જેને લીધે આ મહાદેવનું નામ પાર્થેશ્વર મહાદેવ પડ્યું। હવે ખોડિયાર માતાની વાત કરું તો આ જગ્યા જે છે એ નાણાવટના વૈષ્ણવ વણિક બસરા ફેમિલીની હતી અને તેઓના નાણાવટમાં આવેલ જૂના ઘરને નવું બનાવવા માટે ખોદકામ કરતા હતા। તે દરમિયાન આ માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી। એટલે એ લોકોએ આ જગ્યા, કતારગામમાં એ લોકોની આ જગ્યા હતી એટલે ખોડિયાર માતાની મૂર્તિની સ્થાપના, આ મહાદેવનું મંદિર જે હતું નાનું, તેની અંદર મૂર્તિની સ્થાપના કરવામાં આવી। આ રીતે કતારગામમાં ખોડિયાર માતાનું સ્થાપન થયું। ત્યારબાદ નાનું મંદિર હતું, નાની એવી દેરી, અને ગામમાં મહારાજ રોજ આવીને પૂજા કરી જતા હતા। પણ દશેરાને દિવસે ગામના સમગ્ર રહેવાસીઓ જે પોતાના ઘરે ગરબાનું સ્થાપન કરવામાં આવેલ હોય એનું વિસર્જન કરવા માટે આ મંદિરે આવતા આખી રાત મંદિર ચાલુ રહે અને મેળા જેવું વાતાવરણ દશેરાને દિવસે હોય। મંદિરની ચારે તરફ જે શ્રદ્ધાળુઓ માતાજીનું વિસર્જન કરવા આવ્યા હોય તેઓ ગરબા ગાતા હોય, જેના જયકારા થતા હોય। એ રીતે વર્ષમાં એક વખત આ રીતે થતું। ત્યારબાદ અહીંયાના મંદિરના અધિષ્ઠાત્રી પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ગંગામાં અત્રે આવ્યા અને તેઓ એકલા જ હતા અને તેઓ અહીંયા રહેવા લાગ્યા। ગ્રામજનોએ માજીને રહેવા માટે મંદિરમાં જ થોડું, મંદિર નાનું હતું એને થોડું મોટું બનાવ્યું અને મંદિરમાં જ રહેતા હતા અને ધીરે ધીરે બાજુમાં માજીને માટે રૂમ બનાવી આપી અને માજી આ જગ્યા પર વર્ષો સુધી રહ્યા। ત્યારબાદ માજીને મંદિર મોટું બનાવવાની ઈચ્છા હતી, પણ એવી કોઈ આવકનો સ્ત્રોત નહીં એટલે વાત અશક્ય જેવી
લાગશે. હા, સુરત ગોપીપુરામાં રહેતા પ્રબોધભાઈ જોશી જેઓ વ્યવસાય ડોક્ટર હતા, તેઓ આ મંદિરે દર રવિવારે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી એમની હાજરી હોય અને તે દર્શનાર્થે આવતા અને માજી જોડે વાર્તાલાપ કરતા અને માજી એમને પોતાના દીકરા જેવા ગણતા. ત્યાં માજીએ એમને વાત કરી કે ભાઈ આપણે મંદિર બનાવવું છે મોટું. ડોક્ટર કે તમારે માજી તમારી ઈચ્છા તો બરાબર છે, મારી એ ઈચ્છા, પણ પૈસા ક્યાંથી લાવવા, એટલા કાવડિયા ક્યાંથી લાવવા આપણે? માજી કે બધું એ તો ખોડિયાર કરી દેશે, આપણે આ તો સંકલ્પ તો કર. હવે આ મંદિરની જગ્યાના કાગળિયાઓને બધા એકત્ર કરવાને એ બધામાં સમય ગયો, કારણ કે ત્યારે બસરા ફેમિલીમાં કોઈ રહ્યું નહોતું કે તેઓની પાસે પણ આના કાગળ હોય કોઈ, અને પણ ધીરે ધીરે કરીને મેળવ્યા કાગળો. માજીને પૂછ્યું, માજી મંદિર બને ક્યારે? ત્યારે માજીએ ગુઢાર્થમાં કહ્યું હતું કે 2 સાતડા ભેગા થશે ત્યારે મંદિર બનશે, અને હકીકતમાં માજીની વાત સત્ય બની અને 1977માં આ મંદિરના જીર્ણોદ્ધાર માટેના પાયા ખોદાયા અને લગભગ 4-5 વર્ષ કામ ચાલ્યું. 1981માં આ મહાદેવના જડાધારીની પ્રતિષ્ઠા માજીના હસ્તે કરવામાં આવી અને માજીનું સ્વાસ્થ્ય ત્યારે બહુ સારું નહોતું ચાલતું, એટલે માજીને ખુરશીમાં બેસાડ્યા. ત્યારે કામ તો ચાલુ હતું પણ સિંહાસનને એ બની ગયેલા. એ સમય દરમિયાન બાજુમાં રૂમ બનાવીને ખોડિયાર માતા, પાર્વતી માતા ને ગણપતિને બધાની અહીંયા ખસેડેલા, ટેમ્પરરી અહીંયા રાખેલા બાજુમાં. હવે એ દરમિયાન જે મૂર્તિઓને આવ્યું હતું એ અંબા માતાની મૂર્તિની ત્યારે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જયારે કરવામાં ત્યારે અંબા માતાની મૂર્તિ મૂકવા બંધી, પહેલાથી નહોતી. પણ ખોડિયાર માતા અને પાર્વતી માતા એ પહેલેથી. હવે આ પાર્વતી માતાની મૂર્તિ એટલે મહાદેવનો ઇતિહાસની વાત કરીએ તો પાંડવોના હસ્તે સ્થાપના થયેલી, એટલે લગભગ આનો ઇતિહાસ 5000 વર્ષ ઉપરનો તો ખરો જ. અને પાર્વતી માતાની મૂર્તિ અષ્ટભુજા છે, જે બહુ જવલ્લે જ હોય છે. એ મહિષાસુર મર્દિનીના સ્વરૂપમાં હોય એવી અષ્ટભુજા પાર્વતી માતાની મૂર્તિ છે. એ માજીએ ત્યારબાદ આ મૂર્તિઓને બધીને સિંહાસનમાં ગોઠવી, માજીને ખુરશીમાં બેસાડ્યા, બતાવ્યું, જો માજી આ રીતે બધી મૂર્તિઓ મૂકે. માજીએ કહ્યું કે બસ આમ જ આવવાનું ને? હવે કે હા આમ જ આવવાનું. પણ ત્યારે અમને ખબર નહોતી કે આ માજી શું કહી રહ્યા છે. અને ત્યારબાદ માજી 7/2/81ના દિવસે દેવ થઈ ગયા અને એમના દેવ થયાના 1 વર્ષ બાદ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જે સુરતના પ્રખ્યાત બ્રાહ્મણ જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો સાહેબ, અને એમનું નામ છનુ દાદા, એમના હસ્તે આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવેલી. 5 દિવસની એ યજ્ઞ ચાલ્યો હતો અને 5 દિવસ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો. આ રીતે ખોડિયાર માતાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 1982માં આ કરવામાં આવી. અત્યારે પણ આજુબાજુના ભક્તજનો ઘણા દર્શનાર્થે આવે છે અને સૌના માજીની દયાથી અને ભક્તજનોની શ્રદ્ધા મુજબ દરેકના કામો પણ થાય છે. અને રવિવાર મંગળવારે ભક્તોનો પ્રવાહ વિશેષ હોય છે. દશેરા પર હજી પણ જે પહેલાનો ચીલો હતો એ જ પ્રમાણે ગ્રામજનો અહીંયા દર્શન માટે અને માતાજીના વિસર્જન માટે આવે છે. આ બાબતે વિશેષ કોઈ? તમારું નામ? મારું નામ અજીત કુમાર ઠાકોરભાઈ દેસાઈ, હું રિટાયર્ડ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ આઈટી. અજીતભાઈ દેસાઈએ માતાજીના ઇતિહાસ વિશે ઘણી સરસ માહિતી આપી અને મહાદેવનું મંદિર છે તે તાપી પુરાણના ઉલ્લેખમાં પણ આવે છે.
તો કતારગામ વિસ્તારમાં જે કોઈ દર્શનાર્થી અને આવવું હોય તે દેરી ફળિયામાં ખોડિયાર માતાનું મંદિર તરીકે ઓળખાય છે. ગજેરા સર્કલની પાછળના ભાગમાં જે લેક ગાર્ડન છે એની બાજુમાં. તો મારા જય ખોડિયારમાં બધાને આવો દર્શન કરવા. જય માતાજી. હવે તમે બીજો માતાજીના કઈ રીતના ઉત્સવ થાય છે એ તમે કહેવાના હતા, દર્શકોને આપણે જણાવો. મુખ્ય માતાજીનો ઉત્સવ સાલગીરીનો છે, જે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીને દિવસે આવે છે. દર વર્ષે વસંત પંચમીને દિવસે સાલગીરી ઉજવાય છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નવચંડી યજ્ઞ થાય છે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે ઓછામાં ઓછા 4000 માણસ નો ભંડારો થાય છે. લાપસી, દાળ ભાત, શાક, પૂરી, ખમણ આ રીતનું એનું આયોજન હોય છે અને માતાજીની દયાથી બધું થઈ જાય છે. અને તે સિવાય મંદિરમાં ઉજવાતા ઉત્સવોમાં તો ચૈત્રી નવરાત્રી અને એમાં ચૈત્રીની 8મ ને દિવસે આપણો હવન થાય સાંજે 4 થી 6 અને ત્યારબાદ આરતી થાય 108 દીવાની માતાજીની મંદિરમાં. એ જ રીતે આસો માસમાં નવરાત્રી ઉજવાય
અને આઠમને દિવસે હવન થાય અને તે દિવસે પણ હવનની પૂર્ણાહુતિ બાદ 108 દીવાની માતાજીની આરતી થાય. તે સિવાય મહાશિવરાત્રી ને દિવસે મહાદેવનું પૂજન થાય, રુદ્રી થાય અને 12 વાગે રાત્રે ઘીના કમળ ચડાવવામાં આવે મહાદેવજી ઉપર. ત્યાં સુધી ભજન કીર્તન થાય, ત્યારબાદ આરતી થાય. હવે આપણે મહાદેવજીનું શું નામ છે અહીંયા? પાર્થેશ્વર મહાદેવ. પાર્થેશ્વર મહાદેવ. અર્જુનના હસ્તે, પાંડવોના ગુપ્તવાસ દરમિયાન અર્જુનના હસ્તે આ મહાદેવજીની સ્થાપના થયેલી. અર્જુનનું નામ પાર્થ, એના પરથી પાર્થેશ્વર નામ છે. અને જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવાય, એ પણ રાત્રે 9-9:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી કૃષ્ણ જન્મ થાય ત્યાં સુધી ભજન કીર્તન થાય અને કૃષ્ણ જન્મ થાય પછી પારણું ઝુલાવવાનો કાર્યક્રમ હોય, 1 વાગ્યા સુધી લગભગ થાય આ ઉત્સવ. માતાજીની ગંગામાં જે આપણા અહીંના અધિષ્ઠાત્રી જેમણે આ સેવા કરીને એમનું સ્વપ્ન મંદિર બનાવવાનું હતું અને એ ગંગામાં ની દેવ થયાની તિથિ મહાસુદ ત્રીજ એટલે કે વસંત પંચમીના 2 દિવસ પહેલા એ ત્રીજને દિવસે મહાદેવજી ઉપર અભિષેક થાય અને પાઠાત્મક લઘુરુદ્ર થાય. અને ત્યારથી જ માનો કે મંદિરનો 3 દિવસનો ઉત્સવ શરૂ થઈ જાય, ત્રીજ, ચોથ અને વસંત પંચમીની સાલગીરી, એ રીતે. એ સિવાય રોજ સવાર સાંજ મંદિરમાં આરતી થાય, માતાજીની આરતી થાય, સ્તુતિ થાય. રવિવાર, મંગળવાર અને નવરાત્રીના 10 દિવસો ચૈત્ર અને આસોના સવાર સાંજ બંને ટાઈમ ખોડિયાર માતાની આરતી થાય અને આદ્યાશક્તિની આરતી થાય. ત્યારબાદ ખોડિયાર માતાની સ્તુતિ ગવાય અને બધાને આરતીમાં શિસ્ત જળવાય અને દરેકને દર્શન થાય. એટલે દરેકે આરતીમાં બેસીને જ લાભ લેવાનો આરતીનો. અને ત્યારબાદ પ્રસાદ વિતરણ પણ બધાને બેસીને જ કરવામાં આવે અને એ પ્રસાદ વિતરણ થાય એ દરમિયાન ઓમ નમઃ શિવાયની 5 મિનિટની ધૂન બોલાવવામાં આવે.
હવે આમાં જે કોઈને આ મંદિરમાં ડોનેશન આપવું હોય તો આપણી જોડે અહીંના ટ્રસ્ટી છે, એમના મુખેથી એમના મોબાઈલ નંબર અને એમનું નામ જાણવું. મારું નામ અજીતકુમાર ઠાકોરભાઈ દેસાઈ. હું અહીંયા ખોડિયાર માતાના મંદિરમાં ટ્રસ્ટીમાં છું. અને જો કોઈને પોતાની ઈચ્છા મુજબ દાન ભેટની રકમ આપવી હોય તો મારો મોબાઈલ નંબર છે 9724348895. આ નંબર પર સંપર્ક કરવામાં આવશે. જય માતાજી. ખોડિયાર માત કી જય. હરિઓમ નારાયણ.